હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો, હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું વાજપેયી બેન્કેબલ યોજના 2024ની અંદર શું શું અપડેટ છે, કઈ રીતના તમે આની અંદર અરજી કરી શકશો, કઈ કઈ રીતના તમને સહાય મળશે, સબસિડી કેટલી રહેશે, કયા કયા વિસ્તાર માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, તમામ મુદ્દા આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। આની અંદર તમે અરજી કઈ રીતના કરી શકો છો, તેની વેબસાઇટ કઈ રહેશે, તમામ વિગતવાર માહિતી આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં જો તમે ગુજરાતમાં આવતી તમામ લોન અને સબસિડી રિલેટેડ અને ભરતીની માહિતી તમારા મોબાઈલ સુધી મેળવવા માંગતા હોય તો હમણાં જ આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી લેવો, જેથી ગુજરાતમાં આવતી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે। જેવી રીતના તમે જોઈ શકો છો કે વાજપેયી બેન્કેબલ યોજના છે શહેર અને ગામડા બંનેના વિસ્તારો માટે, જેમાં શારીરિક રીતના વિકલાંગ અથવા તો દ્રષ્ટિહીન લોકો છે તેવા લોકોને પણ આની માન્યતા લાગુ પડશે। એટલે તમામ લોકો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, તે ભલે પછી ગામમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, અથવા તો વિકલાંગ હોય અથવા તો દ્રષ્ટિહીન હોય, બરાબર છે। તો આ યોજનાની અંદર તેને 8 લાખ સુધીની સહાય સરકાર દ્વારા પોતાનો સ્વરોજગારનો જે ધંધો છે, પોતે બેરોજગાર છે તો કોઈ ધંધો નવો શરૂ કરવા માંગતા હોય અથવા તો પોતાનો ધંધાનો વિકસાવવા માંગતા હોય તેવી જરૂરિયાતો માટે સરકારશ્રી દ્વારા ઓછામાં ઓછા રેટ ઉપર 8 લાખ સુધીની સહાય જે તે ધંધાને અથવા તો વ્યવસાય માટે જે તે વ્યક્તિને આપવામાં આવે છે। જે યોજનાનું નામ રહેશે વાજપેયી બેન્કેબલ યોજના, બરાબર છે, જે તમે વાંચી શકો છો, બરાબર। ગુજરાતના રાજ્યના તમામ ધારકોને આનો લાભ મળશે, બરાબર છે, તમામ નાગરિકોને લાભ મળશે। કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાત સરકાર દ્વારા, જેનો હેતુ રહેશે કુટીર ઉદ્યોગના નાગરિકોને 8 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવા માટેની છે, બરાબર છે। તેમાં લાભની રકમ રહેશે 8 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। જે આ યોજના છે તેનો વાજપેયી બેન્કેબલ લોન યોજના છે રાષ્ટ્રીયકૃત બેન્કો જેવી સહકારી બેન્કો, જાહેર ક્ષેત્રની બેન્કો અથવા તો ખાનગી બેન્કો દ્વારા કુટીર ઉદ્યોગના કારીગરોને રૂપિયા 8 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવા માટેની આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 8 લાખ સુધીની ધંધા માટેની લોન આપવામાં આવશે। હવે તેની પાત્રતાની વાત કરી લઈએ તો આ લોન તમે મેળવવા માંગતા હોય તો તમારી પાત્રતા શું રહેશે? તો તેમાં તમારી પહેલાં ઉંમર મર્યાદા રહેશે। તમારી ઉંમર મર્યાદા 18 વર્ષથી વધુ અને 65 વર્ષથી નીચે હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો। લાયકાતની વાત કરશું તો અરજદારે લઘુત્તમ 4થું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તાલીમ અને અનુભવ ખાનગી સંસ્થાઓની અંદર ઓછામાં ઓછા 3 મહિનાનું કામગીરી કરેલી હોવી જોઈએ અને સરકારી સંસ્થાઓમાં, જો ખાનગીમાં ના કરેલી હોય તો સરકારીમાં પણ 1 મહિના માટેની તાલીમ મેળવેલી હોવી જોઈએ। પછી સૂચિત વ્યવહારોના વિસ્તાર અથવા તો તેમના પ્રવૃત્તિમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ તે, અથવા તો વારસાગત કારીગર હોવા જોઈએ। તેવી રીતના તમે જોઈ શકો છો કે જો તમે એક તો 4થું ધોરણ પાસ જોઈએ, બરાબર, અથવા તો એ ના કરેલું હોય તો તમે ખાનગી ક્ષેત્રમાં તાલીમ મેળવેલી હોવી જોઈએ અથવા તો સરકારી ક્ષેત્રમાં તાલીમ મેળવેલી હોવી જોઈએ અથવા તો તમે વારસાગત કોઈ પણ ધંધો કરતા હોવા જોઈએ। આમાં કોઈ પણ આવકનો માપદંડ નથી, એટલે તમારી વાર્ષિક આવક ગમે એટલી હશે, તમે લોન મેળવવા પાત્ર હશો, તમારા ડોક્યુમેન્ટ હશે તો તમને આ લોનની સહાય આપવામાં આવશે, બરાબર છે। હવે જે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરી લઈએ તો આધાર કાર્ડની નકલ, વ્યાવસાયિક તાલીમનો પ્રમાણપત્ર, જો તમે ક્યાંયથી તાલીમ મેળવેલી હોય, બરાબર છે, તમારી પાસે જે અનુભવ છે, જે તમે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ સંસ્થાની અંદરથી મેળવેલો છે તો તેનું જે પ્રમાણપત્ર હશે તે તમારે જોશે। હવે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર જોશે, જો હોય તો જાતિનું પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટોકોપી, અરજદારની વિગતોનો પુરાવો, બેંક ખાતાની પાસબુક, શાળા કે કોલેજનું ઓળખપત્ર અથવા વ્યવસાયનું સ્થળ, આ એટલી વસ્તુઓની ખાસ જરૂર પડશે, બરાબર છે। જે આ ડોક્યુમેન્ટનું લિસ્ટ મેં તમને જણાવ્યું એ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમારે તૈયાર કરવાનું રહેશે। હવે જે આ યોજના છે તેમાં કયા કયા ક્ષેત્રની અંદર લોન આપવામાં આવે છે? તો પહેલો ઉદ્યોગ, જો તમે ઉદ્યોગ ક્ષેત્રની અંદર 8 લાખની સહાય આપવામાં આવશે, સેવા ક્ષેત્રની અંદર રૂપિયા 8 લાખની સહાય અને વ્યવસાય ક્ષેત્રની અંદર તમને 8 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। હવે તેની અંદર સબસિડી માન્ય છે કે તમને સબસિડી જે રકમ આપે છે તેની ઉપર તમને સબસિડી આપશે, જે રકમ તમારે ભરવાની થશે નહીં, તેમાં 40% સુધીની રકમ છે, બરાબર છે। જેવી રીતના તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારની અંદર જો તમે જનરલ કેટેગરીની અંદર આવો છો તો તમને 25% જેટલી સબસિડી મળશે અને જો તમે અનુસૂચિત જાતિ
જનજાતિ, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, અંધ અથવા તો વિકલાંગ છો તો તમને 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય તો તેને 40% જેટલી સબસિડી મળશે. તેવી જ રીતના શહેરી વિસ્તારની વાત કરી લઈએ તો જનરલ કેટેગરીની અંદર 20% અને જો મેં ઉપર અનુસૂચિત જાતિ, જનજાતિ, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, અંધ અથવા તો વિકલાંગને 30% શહેરની અંદર સબસિડી મળવા પાત્ર રહેશે. તે તમારે 8 લાખમાંથી તમે તેના પર્સન્ટેજ કાઢી અને બરાબર છે તમે તમારી રીતના જોઈ શકો છો કે તમને કેટલા ટકા સબસિડી મળવા પાત્ર થશે. આ પહેલી છે તે ગ્રામ્ય માટે લાગુ પડશે અને બીજી છે તે શહેર માટે લાગુ પડશે. હવે જ્યાં યોજનાની અંદર અરજી કઈ રીતના કરવાની છે તો તમારે પહેલાં તો જ્યાં ઓફિશિયલ વેબસાઇટની લિંક મેં અહીંયા આપેલી છે બરાબર છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે એને ઓપન કરી લેવાની છે બરાબર છે. તે ઓપન થઈ જશે એટલે તમારા એ બેન્કેબલ યોજનામાં તમે પહેલાં રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખી અને કેપ્ચા કોડ ભરી દેવાનો છે એટલે આ લોનની અંદર તમારે આગળની વિગત આવશે બરાબર છે. તેની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ જે તે ડોક્યુમેન્ટની લિસ્ટ મેં તમને હમણાં કીધી બરાબર છે તે તમામ ડોક્યુમેન્ટની લિસ્ટ તમારે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તમામ ડોક્યુમેન્ટની લિસ્ટ તમારે તેમાં અપલોડ કરવાની રહેશે. આ રીતના તમારું ફોર્મ ભરાઈ જશે બરાબર છે. વધુ માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો. કોઈ પણ માહિતી ના સમજાય તો પણ કોમેન્ટમાં જણાવશો બરાબર છે. અને તમારા મિત્ર સાથે અથવા તો તમારા કુટુંબમાં કોઈને લોનની જરૂર હોય તો તેવા લોકોને જરૂર શેર કરજો બરાબર છે. મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.